તારી હિંમત કેવી રીતે થઈ કોમલને SMS કરવાની? હું કોમલને SMS કરું કે મારી બાઇક પાછળ બેસાડું, એમાં તારે શું છે? જો તને છેલ્લી વાર ચેતવણી આપવા આવ્યો છું, આજ પછી કોમલને હેરાન કે પરેશાન કરવાની કોશિશ કરીશ ને તો તારા અને આ તારા મગધરાના હાડકા તોડી નાખીશ. આ છેલ્લી ચેતવણી આપું છું તને. તું મને ચેતવણી આપવા આવ્યો છે? એ નીરવ્યા, જો આજકાલના છોકરાઓ આપણાને ચેતવણી આપવા આવ્યા છે, આ સાંભળી તો મારું હસવું જ રોકાતું નથી. જો પરેશ, કોમલ મને પ્રેમ કરે છે અને હું કોમલને પ્રેમ કરું છું, પણ મહેરબાની કરીને અમારી વચ્ચે ના આવે ને તો સારું છે. કોમલ અને તને પ્રેમ કરે છે? તારું મોઢું જોયું છે? મોટા ઉંદર જેવું લાગે છે. જતો હોય તો જતો રે. ક્યાંક મારું મગજ છટકી ગયું ને તો 108ની જગ્યાએ સીધી સબવાહિની બોલાવવી પડશે. ઓય, તું હદ પાર કરી રહ્યો છે. મારું નામ પરેશ છે. હું કોઈ હદમાં રહેતો નથી અને કોમલ માટે તો નહીં જ. ઓય, તારા ગંદા મોંમાંથી કોમલનું નામ ના લે. એક વાર નહીં, 17.5 વાર નામ લઈશ. કોમલ કોમલ કોમલ. શું કરી લઈશ? ઓય, ચલો અહીંયાથી જતા રહો. હજુ સુધી કોમલ આવી નથી. રોજે તો 10 વાગે કોલેજ જવા નીકળી જાય છે અને આજે 9:15 થયા તો હજી આવી નથી. કેટલું મોડું થયું બોલો. તું શું એકી સાથે છોકરીને બોલવા માંડી છે? રોજ રોજ તો ટાઈમસર થઈ જાય છે, કોક દિવસ વહેલું મોડું થાય એવો શું ખાટું મોડું થઈ ગયું યાર. અરે યાર, તું કેટલી વાર વાત કરીશ? સવારે 8 વાગ્યાનો ફોન ચાલુ છે, 10 વાગવા આવ્યા છે. 10 વાગે તો હું કોલેજ જવા માટે નીકળી જતી હોઉં છું. ચાલ, મમ્મી નીચે બૂમા બૂમ કરતા હશે, કોલેજે આવીને મળું છું. ઓકે, બાય. ઓ મમ્મી, આજે બહુ મોડું થઈ ગયું છે, ચલો હું કોલેજ જવા નીકળું છું. ઓકે, બાય. ઉભી રહે બેટા, આટલું દૂધ તો પીતી જા. મમ્મી, દીદીને જવું હોય તો જવા દે, એના ભાગનું દૂધ મૂકી જવું. ચૂપ મમ્મીના ચમચા, તને તો હું દૂધ પીવા દઈશ જ નહીં. બેન બેટા, એક્ઝામ ક્યારથી ચાલુ થાય છે? નેક્સ્ટ મંથ થી પપ્પા. આ વખતે પણ ડિસ્ટન્સ થી ઓછા નહીં આવે ને? શું પપ્પા, તમે પણ આજ સુધી કોઈ દિવસ મારી 70 થી ઓછા ટકા આવ્યા છે? ધેટ્સ અ ગુડ સ્પિરિટ. ફરી તમે લોકો મને વાતોમાં રોકી રાખી. મને મોડું થાય છે, ચલો બાય. જય શ્રી કૃષ્ણ. અરે બેટા, સાંજે પાછી વહેલી ઘરે આવજે, પાછો તને મોબાઈલ ના કરવો પડે. તમે શું આટલું જોરથી હસો છો? બિલકુલ તારા પર ગઈ છે. તું કોલેજ માં ને તારે તું પણ આમ જ કરતી હઈશ. અને સંસ્કારી પરિવારની લાડકી દીકરી કોમલ, જે ભણવામાં હોશિયાર છે, જે નિખાલસ છે અને જેના મનમાં સહેજ પણ દગો નથી, ગુસ્સો નથી અને તેના જીવનમાં અણધારી રીતે એક ભયંકર દુર્ઘટના બની. તું પણ શું પૂજા, આવી નાની વાત પર ગુસ્સે થઈ જાય છે? હું પણ એ જ કહું છું, પણ આ મારું માનતી જ નથી. મેં એને એટલું કીધું કે આપણે ઇકોનોમિક્સનું લેક્ચર ભરીને જઈએ, પણ આણે જીદ કરી કે મારે ઇકોનોમિક્સનું લેક્ચર ભરવું નથી. પણ મારે ઇકોનોમિક્સનું લેક્ચર ભરવો હતો, એટલામાં તો આ ગુસ્સે થઈને બહાર આવી ગઈ. જો કેતન, મને એવો છોકરો ગમે છે જે મારી હામાં હા મિલાવીને નામ ના. કેતન, તું જરાય ચિંતા ના કર. પૂજા મારી નાનપણની મિત્ર છે. ગુસ્સો ફક્ત એના ચહેરા ઉપર જ, બાકી એના મનમાં કંઈ જ નથી. જો તું અમને બંનેને ભેગા કરવા માટે જે બટર પોલિશ કરી રહી છે ને, એનાથી હું પીગળવાની નથી. મને કેતન ઉપર ખૂબ જ ગુસ્સો છે. જો કેતન, તું ચિંતા ના કરીશ. 2-3 દિવસમાં પૂજાનો ગુસ્સો શાંત ના પડ્યો ને તો પૂજાને તો હું તારી જોડે મેરેજ કરી નાખીશ. શું કહે છે કોમલ? વેટ કેતન.
અમે બંને નરકમાં જાઉં. અરે પૂજા સાંભળ તો ખરી, કોમલ તો મજાક કરે. તો કોલેજના લોબટ ફરી જગડી ઓ હાય રોહન. હાય કોમલ, આપણે અહીંયા બેસી શકીએ? બસ તૈયારી કોમલ, સાચું તો આજ સુધી તારા જેવી પ્રેમ છોકરી નથી. ઓ really? શું તમે બે એકબીજાને ડ્રોપ કરી રહ્યા છો? ઓ માય ગોડ, પરેશ તો અહીંયા? શું તમે બંને અહીંયા બેઠા છો તો હું ના આવી શકું છું? અરે પરેશ, તું તો ખોટું માની ગયો. ચાલ અહીંયા બેસ. ઓહો, તમે બંને પાછા ઝઘડી પડ્યા? તમે બંને કઈ બાબત પર ઝઘડો છો ને એ જ ખબર નથી પડતી. કોમલ, તું ચિંતા ના કર, આ તો અમારી અંગત બાબત છે. પરેશ, રોહન, તમને બંનેની ખબર છે ને, મને ઝઘડા પસંદ નથી. તમે બંને દોસ્તી કરી લો, હાથ મિલાવી લો જો પ્લીઝ. જોઈ, તમે બંને હાથ મિલાવતા કેટલા સરસ લાગો છો. એક હસમુખી છોકરી જેને ઝઘડા પસંદ નથી, તે નિખાલસતાથી બધાની જોડે બોલે છે અને બધાની જોડે હસીને વાત કરે છે. પણ તેની આ હસીને જ્યારે કોઈ પોતાનો પ્રેમ સમજી બેસે છે ત્યારે એક તોફાન ઉઠે છે અને આ તોફાનને ખારવાનો કોઈ રસ્તો મળતો નથી. અને દરેક યુવતીઓને એક જ ચેતવણી આપવાની કે તે બધાની જોડે સમાન અંતર રાખીને બોલે. કોમલ, હું તને દીધો ચાંદથી જાઉં છું અને હવે કોઈ પણ ભોગે હું તને મારી બનાવીને જ રહીશ. મને ખબર છે મનોમન તું પણ મને ખૂબ જ પ્રેમ કરે છે. હવે તારા વગર રહેવું શક્ય નથી. મારી જાતને તારાથી અલગ હું સ્વીકારી શકતો નથી અને મને પણ ખબર છે કે તું પણ મને ખૂબ જ પ્રેમ કરે છે. તું ચિંતા ના કર, બીજા કોઈની ખરાબ નજર તારા પર નહીં પડે. એ પહેલા જ આપણે બંને એક થઈ જઈશું. ફોન લાગતો નથી આ છોકરીનો. 8:30 વાગી ગયા, હજુ સુધી કોમલ ઘરે આવી નથી. હે ભગવાન, ક્યાં હશે આ? હેલો. હેલો પૂજા. ઓ ગીતા આંટી, કેમ છો? જય શ્રી કૃષ્ણ. હેલો બેટા, કોમલ હજુ સુધી ઘરે નથી આવી. તમે લોકો સાથે છો? ના આંટી, હું તો મારા ઘરે છું. અમે તો ક્યારના છૂટા પડી ગયા. તો ક્યાં ગઈ હશે કોમલ? એ ક્યાંય જવાનું કહેતી હતી? ના આંટી, હું કોમલ અને કેતન રેસ્ટોરન્ટ પર બેઠા હતા અને 4:30 વાગે છૂટા પડી ગયા હતા. બકા, તને યાદ છે કોમલ ક્યાંય જવાનું કહેતી હોય એવું? ના આંટી, એ તો આજે એક્ટિવા લીધા વગર જ કોલેજ આવી હતી ને ઓટોમાં ઘરે આવવાની હતી. સારું, કદાચ કોમલનો ફોન આવે ને તો મને કહેજે હો બેટા. જી આંટી, કોમલ ઘરે આવી જાય તો તમે મને પણ ફોન કરી દેજો, કેમ કે જ્યાં સુધી એ ઘરે નહીં આવે ત્યાં સુધી મને પણ ટેન્શન થતી રહેશે. તમે શું? બીજું કોણ હોય? શું થયું? કેમ આટલી બધી ચિંતા દેખાય છે? કોમલ હજુ સુધી ઘરે નથી આવી. શું વાત કરે છે? 9 વાગ્યા, રોજ તો 7 વાગે આવી જાય છે, હજુ સુધી કેમ નથી આવી? એટલે જ તો મને ચિંતા થાય છે. પ્લીઝ તમે કંઈક કરો ને. અરે ચિંતા ના કર, એની બેનપણી પૂજાના ઘરે ગઈ છે. શું ધૂળ પૂજાના ઘરે ગઈ હશે? પૂજાને મેં ફોન કર્યો હતો, એને તો ખબર જ નથી કે કોમલ ક્યાં છે. શું વાત કરે છે? આ તો બહુ ગંભીર બાબત કહેવાય. હા, તો હવે શું કરીશું આપણે? આપણે સમયસર પોલીસને જાણ કરવી પડશે.
ગઈ. મને કોણ લાવ્યું? કોણ છો તમે? મને શા માટે લાવ્યા છો? પ્લીઝ મને જવા દો. મારા મા બાપ મારી ઘરે રાહ જોતા હશે. પ્લીઝ મને જવા દો. કોમલ ડાર્લિંગ, તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. હું તને અહીંયા હેરાન કરવા માટે નથી લાવ્યો. હું તને અહીંયા પ્રેમ કરવા માટે લાવ્યો છું. હું તને ઝંખું છું. જ્યારથી તને જોઈ છે તું મારા હૃદયમાં વસી ગઈ છે. હું તારા સાથે લગ્ન કરવા માંગુ છું. પ્લીઝ કોમલ, આઈ લવ યુ. તમે મારા વાક ગુના વગર મને આવી રીતે બાંધી ના શકો. પ્લીઝ મને જવા દો. હું ઘરે નહીં પહોંચું તો મારા મા બાપ ચિંતા કરતા હશે. મને જવા દો. હું તમારા સામે હાથ જોડું છું. મને જવા દો. કોમલ, તું ગમે તે કર, તારે મારી સાથે લગ્ન કરવા જ પડશે. મારી સાથે લગ્ન કર્યા વગર તો હું અહીંથી નહીં જવા દઉં. આઈ લવ યુ. તમે તમારી દીકરીનો ફોટો લાવ્યા છો? જી સર, આ છે મારી દીકરી કોમલનો ફોટો. હવે તમે બરાબર વિચારીને જવાબ આપજો. ટૂંક સમયમાં કોમલનો કોઈની સાથે ઝઘડો થયો હોય કે કોઈની સાથે બોલાચાલી થઈ હોય એવું તમે જાણો છો? ઇન્સ્પેક્ટર સાહેબ, મારી દીકરીનો કોઈની જોડે ઝઘડો નથી થયો. ઉલટાની તો હસમુખા સ્વભાવની છોકરી છે અને એના મિત્રો પણ ઘણા છે. ગીતાબેન, ક્યારેક વધારે પડતો હસમુખો સ્વભાવ પણ માણસનો દુશ્મન બની જતો હોય છે. વેલ, આમ તો ગુમ થયેલ વ્યક્તિની 24 કલાક સુધી અમારે રાહ જોવી પડતી હોય છે, પણ આ એક યુવાન દીકરીનો સવાલ છે, જેથી અમે તરત જ તપાસ ચાલુ કરી દઈશું. હવાલદાર. યસ સર. હસમુખભાઈની એફઆઈઆર રજીસ્ટર કરો અને જરૂરી તમામ માહિતી લઈ લો. ઓકે સર. હસમુખભાઈ, તમે નિશ્ચિત રહેજો. અમે જેમ બને તેમ કોમલને જલ્દી શોધી લઈશું. સર, આ કેસમાં નક્કી સમજાતું નથી. તમે પણ એ જ વિચારી રહ્યા છો જે હું વિચારી રહ્યો છું. સર, મને લાગે છે આ કેસ અપાર્ટમેન્ટ નથી. અપહરણ થયું હોય તો પણ પૈસા માટે અપહરણ નથી થયું. કેમ કે જો એમ હોય તો પૈસા માટે એકાદ વાર તો ફોન આવી જ ગયો. સર, મને લાગે છે આપણે એક વખત પૂજાને મળવું જોઈએ. તમારી વાત સાચી છે. રોહન, મને લાગે છે કે કોઈકે કોમલનું અપહરણ કર્યું લાગે છે. હા, તારી વાત સાચી છે. તને કોઈના પર શક જાય છે? શક કરવાનો સવાલ જ નથી. આ કામ પરેશ સિવાય બીજું કોઈ કરી જ ના શકે, કારણ કે એ જ નથી ઈચ્છતો કે કોમલ મને મળે. પરેશભાઈ, મને લાગે છે કે કોમલનું અપહરણ કરવામાં તારે બોલવાની જરૂર નથી. આ રોહન જ કોમલને કાંઈક લઈ ગયો છે, કેમ કે એ જ નથી ઈચ્છતો કે મારા ને કોમલના લગ્ન થાય. જો આવું કામ રોહને કર્યું છે તેના પછીના 6 મહિના હોસ્પિટલમાં કાઢવા પડશે. પરેશ, જો એવું જ હોય તો રાહ શું કેમ જોઈ છે? ચાલો અત્યારે જ એનું કામ પતાવી દઈએ. ના, પહેલા આપણે શોધવાનું છે કે કોમલ છે કે. ઇન્સ્પેક્ટર સાહેબ, કોમલ મારી બેસ્ટ ફ્રેન્ડ છે. એના સાથે આવું થયું, મને ખૂબ જ દુઃખ થયું. જો પૂજા, હિંમત રાખ. અમારે પણ તમારા લોકોનો સહારો લઈને જ આગળ વધવું પડતું હોય. વેલ પૂજા, તું કોમલને છેલ્લે ક્યારે મળી હતી? સર, હું ને કોમલ કોલેજની કેન્ટીનમાં બેઠા હતા બપોરે અને 4:30 વાગે તો છૂટા પડી ગયા હતા. ત્યારે કોમલના ચહેરા પર કોઈ ચિંતા કે દુઃખના ભાવ દેખાતા હતા? નો સર, કોમલની લાઈફમાં ચિંતા કે દુઃખ જેવી કોઈ બાબત જ નથી. એ બહુ સારી છોકરી છે અને એની કોઈના સાથે કોઈ દુશ્મની નથી. પૂજા, ક્યારેક વસ્તુઓ હોય છે પણ આપણને દેખાતી નથી હોતી, અને એ જ વાત ગુનાનું સસ્પેક્ટ છે. વેલ પૂજા, તને એવા કોઈ વ્યક્તિનો ખ્યાલ છે જે કોમલને મનોમન પ્રેમ કરતો હોય અને તેને એના પ્રેમનો અસ્વીકાર કર્યો હોય? સર, એવું કશું નથી. એ બધા સાથે હસીને પ્રેમથી વાત કરતી હતી. કદાચ રોહન અને પરેશ એને પ્રેમ કરતા હોય તો ખબર નહીં. કોણ છે આ લોકો? મિત્રો જ છે સર, અમારી કોલેજમાં જ ભણે છે. વેલ પૂજા, અત્યારે તમે જઈ શકો છો. જરૂર પડશે તો ફરી બોલો. જરૂર સર. કોમલ, તારે જમવું નથી? તું પાછો આવી ગયો.
મેં તને પહેલા પણ કીધું કે મારે જમવું નથી અને પાણી પણ નથી પીવું. અને જો તું એમ કહેતો હોય ને કે તું મને સાચો લવ કરે છે તો તું મને જવા દે પ્લીઝ. જ્યાં સુધી તું મારા સાથે લગ્ન નહીં કરે ને ત્યાં સુધી હું તને નહીં જવા દઉં. આપણે લગ્ન કરીને ત્યાં દૂર જતા રહીશું જ્યાં આપણને કોઈ શોધી ના શકે. પણ તમે કોણ છો? તમારો ચહેરો તો બતાવો. તમારો ચહેરો જોયા વગર હું તમારી જોડે કેવી રીતે લગ્ન કરી શકું? તું એ બધી ચિંતા ના કર, તું મને ઓળખે જ છે. એકવાર તું મારા સાથે લગ્ન કરી લે પછી હું તને મારું ચહેરો બતાવી દઈશ. જો મેં આપણા લગ્નના પેપર તૈયાર કરી દીધા છે, ફક્ત તું આમાં સહી કરી દે પછી આપણા લગ્ન થઈ જશે. કોઈ પણ કારણે હું આ કાગળ પર સાઈન નહીં જ કરું. તો સમજી લેજે, તું અહીંથી જીવતી પાછી નહીં જાય. તારે જીવવું હશે તો તારે મારા સાથે લગ્ન કરવા જ પડશે. જો સાચું બોલજે, અને સાચું બોલવામાં તમારા બંનેની ભલાઈ છે. એ તો શકના આધારે પણ અમે તમારી ધરપકડ કરી શકીએ છીએ. સર હું સાચું જ કહું છું અને હું સ્વીકારું છું કે હું કોમલને મનોમનથી પ્રેમ કરું છું અને એમની સાથે લગ્ન કરવા માંગુ છું. મેં કોમલનું અપહરણ નથી કર્યું, પણ આ પરેશ જ છે ને એ જ નથી ઈચ્છતો કે મારા લગ્ન કોમલ સાથે થાય, એટલે જ એણે આ પગલું ભર્યું છે. રોહન, મોં સંભાળીને વાત કર. ચોરી ઉપરથી સાવકારી કરે છે. સર, સાચી વાત તો એ છે કે મારા લગ્ન કોમલ સાથે ના થાય એટલે રોહને કોમલને કંઈક સંતાડીને રાખી છે. તને તો હું જોઈ લઈશ. તારાથી થાય એ કરી લેજે, હું શોધીને જ રહીશ. એ ચૂપ, શાંત થઈ જાઓ તમે બંને જણા. આ પોલીસ સ્ટેશન છે, તમારા કોલેજની કેન્ટીન નહીં. અને હા, અત્યારે તમે જઈ શકો છો. જરૂર પડશે તો ફરી બોલાવીશ. યસ સર. આ બંને છોકરાઓ ઉપર નજર રાખજો. એમને એક મિનિટનો હિસાબ મારે જોઈએ. યસ સર. કોમલનું અપહરણ થયા આજે 3 દિવસો થઈ ગયા, છતાં પણ આપણા હાથમાં કોઈ કડી નથી આવી. નહીં સર, કિડનેપરોના પૈસા માટે કે અન્ય કોઈ બાબત માટે ફોન પણ નથી આવ્યો. તમારી વાત સાચી છે. મામલો ગંભીર છે અને માણસ પણ. એક અસ્થિર રમતી નદી જેવી યુવતીનું અપહરણ એક એવા વ્યક્તિએ કર્યું કે જે એની સાથે લગ્ન કરવા ઈચ્છે છે, પણ તેનો ચહેરો બતાવવા ઈચ્છતો નથી. એટલે કે તે સમાજથી બીવે છે. તેના પ્રેમનો એકરાર કરવામાં તેને બીક લાગે છે. આ બાજુ પોલીસ પણ કોમલના અપહરણ કરનારને શોધવામાં આકાશ પાતાળ એક કરી રહી છે, પણ છેવટે ચાલાક મુજરીમને પકડવામાં તેમને એક સબૂત આપ્યું. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. સર, કોમલના કોલ ડિટેલ્સની મેં ઝીણવટપૂર્વક તપાસ કરી છે. લગભગ બધા જ નંબર સેમ છે, પણ આ એક નંબર અજાણ્યો છે જે કોમલના અપહરણના વહેલી સવારે કરવામાં આવ્યો છે. શું નામ છે વ્યક્તિનું? સર, ભરત પટેલ. અને આ વ્યક્તિ કોમલ અને કોમલના મમ્મી પપ્પાના કોના કોન્ટેક્ટમાં નથી. વેલ, મોબાઈલ કંપનીમાં તપાસ કરો કે ભરત પટેલ મળશે કેમ. યસ સર. ગીતા, આમ ક્યાં સુધી ચૂકે છે? અને આમ અંજનનો ત્યાગ કરીશ તો તારી પણ તબિયત બગડશે. ના, જ્યાં સુધી મારી દીકરી પાછી નહીં આવે ત્યાં સુધી મારા મમ્માનો ભાવ પણ નહીં જાય. અરે ગીતા, ચિંતા ના કરીશ અને ભગવાન પર ભરોસો રાખ. ભગવાન આપણી સાથે અન્યાય નહીં થવા દે. આપણી કોમલ જરૂર ઘેર આવશે. અરે ઇસ્ત્રી પસંદ તમે આવો આવો બેસો. હસમુખભાઈ, અમે કોમલના અપહરણ કરતાઓને શોધવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે. એ સંદર્ભમાં અમારે તમારી થોડી પૂછતાછ કરવી છે. શું વાત છે ઇન્સ્પેક્ટર સાહેબ? હસમુખભાઈ, બરાબર વિચારીને જવાબ આપજો. તમે કોઈ ભરત પટેલ નામના માણસને જાણો છો? ના સાહેબ, ભરત પટેલ નામના કોઈ માણસને અમે જાણતા નથી અને એ નામનો કોઈ અમારો સંબંધી પણ નથી. હસમુખભાઈ, જે દિવસે કોમલનું અપહરણ થયું એ દિવસે એને સવારે કોઈ ભરત પટેલ નામના વ્યક્તિ સાથે ફોન પર વાત કરી હતી. ભરત પટેલ? ના સાહેબ, આ નામની કોઈ વ્યક્તિને અમે જાણતા નથી. ઓકે વેલ, અત્યારે તમે જઈએ છીએ
જરૂર પડશે તો ફરી આવીશ. પૂજા, તું કોઈ ભરત પટેલ નામના વ્યક્તિને ઓળખે છે જે કોમલના સંપર્કમાં હોય? નો સર, ભરત પટેલ નામના કોઈ વ્યક્તિને કોમલ જાણતી હોય મને ખબર નથી. યાદ કર પૂજા, તમારા ડાયરેક્ટ સંપર્કમાં ના હોય પણ કોઈના ભાઈ, કાકા, મામા, ફુવા થતા હોય. ઓ હા સર, યાદ આવ્યું. ભરત પટેલ કોના કાકા છે? કોના? સર, કેતન પટેલના. કોમલડાને તું માની જા. આ આપણા મેરેજ પેપર પર સહી કરી નાખ, પછી હું તને મારો ચહેરો પણ બતાવી દઈશ. મને ખાતરી છે કે હું તને કેટલો પ્રેમ કરું છું એનાથી વધારે તું મને પ્રેમ કરે છે. મારે તારી સાથે લગ્ન નથી કરવા. હું મરી જઈશ તો બી હું તારી સાથે લગ્ન નહીં કરું. એક કામ કર, તું જ મને મારી નાખ. સર, આના કાકાનું જ નામ ભરત પટેલ છે અને આનું નામ કેતન પટેલ છે. શું થયું પૂજા, તમે લોકો અહીંયા? તમે બંને જણ અંદર તપાસ કરો. સર, કોમલ. કેતન, તે કોમલનું શા માટે અપહરણ કર્યું? હું તને ખરા મનથી પ્રેમ કરતી હતી અને તે મારી સારી ફ્રેન્ડનું અપહરણ કર્યું. બોલ, તે શા માટે આવું કર્યું? કારણ કે હું પૂજાને નહીં કોમલને પ્રેમ કરું છું. એટલે તું મારી સાથે પ્રેમનું નાટક કરતો હતો? પૂજા, પહેલા હું તને પ્રેમ કરતો હતો એ વાત સાચી, પણ પછી મનોમન હું કોમલને ચાહવા લાગ્યો. એ જે રીતે આપણે ઝઘડાના સોલ્યુશન લાવતી અને મારી સાથે હસીને વાત કરતી, મને મનોમનમાં એવું લાગ્યું કે એ પણ મારી સાથે પ્રેમ કરે છે. આ બધું જોઈને હું એવું માનવા લાગ્યો કે કોમલ પણ મને પ્રેમ કરે છે. કોમલ તારા લીધે મને કંઈ કહી નહીં શકતી અને હું પણ ના બોલ્યો. એટલે જ મેં કોમલનું અપહરણ કરી તેની સાથે લગ્ન કરવાનું પ્લાન કર્યું. તે દિવસે મેં મારા કાકાના સિમ કાર્ડથી કોમલને કોલ કર્યો અને કીધું કે મારે પૂજાની બાબતે થોડી વાત કરવી છે. એટલે મેં એને બોલાવી. કોમલે હા પાડી. પછી મેં તેને સુમસામ જગ્યાએ બોલાવ્યો અને મારા માણસો દ્વારા તેનું અપહરણ કરાવ્યું. પછી મેં તેને મારી પાસે બોલાવી લીધું. મેં વિચાર્યું હતું કે હું કોમલ સાથે લગ્ન કરીને હું બધાને કહી દઈશ. કેતન, મને જિંદગીભર અફસોસ રહેશે કે મેં તારા જેવા વ્યક્તિથી પ્રેમ કર્યો. હવાલદાર, લઈ જવાનું પોલીસ સ્ટેશન. હસમુખભાઈ, કોમલ મળી ગઈ છે અને બિલકુલ સહી સલામત છે. તમારે એની ચિંતા કરવાની જરૂર નથી. સોરી કોમલ. યુવતીઓએ ચેતવાનું કે કોઈ પણ સાથે હસી મજાકથી વાતો કરજો, પણ સાથે એક મર્યાદા પણ રાખજો, જેથી સામેવાળી વ્યક્તિ તમારા પ્રત્યે કંઈ ખોટું ના વિચારે. તો મિત્રો, ફરી મળીશું આવતા સપ્તાહે એક નવા એપિસોડ સાથે. ત્યાં સુધી જાગૃત રહો, સુરક્ષિત રહો. જય હિન્દ, જય ભારત.